આજે આપણે બનાવીશું હોમમેડ આમચૂર પાવડર। આ આમચૂર પાવડર તમે શાક દાળમાં ખટાશ માટે ઉપયોગ કરી શકો છો અને ચટણી બનાવવા માટે ઉપયોગ કરી શકો છો। તમે પણ આ આમચૂર પાવડર ઘરે બનાવીને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો। બજારમાં આ પાવડર ઘણો મોંઘો મળતો હોય છે, પણ ઘરે તમે ખૂબ જ સરળ રીતે ઓછા ખર્ચામાં બનાવીને તૈયાર કરી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। આમચૂર પાવડર બનાવવા માટે અહીં મેં 1.5 થી 2 કિલો જેટલી દેશી કેરી લીધી છે। કેરીને સરસ રીતે ધોઈ લીધી છે। હવે એનું ડીચું કાપીને એની છાલ પીલરની મદદથી પીલ કરી લેવાની છે। કેરીની છાલ હવે કાઢી લીધી છે। એ જ રીતે આપણે બધી કેરીની છાલને કાઢી લેવાની છે। બધી કેરીની છાલ કાઢી લીધી છે। આમચૂર પાવડર બનાવવા માટે દેશી કેરીનો જ ઉપયોગ કરવાનો છે। દેશી કેરી સ્વાદમાં ખાટી હોય છે, અથવા તો તમે કોઈ પણ ખાટી કેરી યુઝ કરી શકો છો। તમે રાજાપુરી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે કેરીને આ રીતે રફલી ચોપ કરી લેવાની છે। કેરીને હવે આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેવાની છે। બધી કેરીને આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લીધી છે। હવે એક આપણે મિક્સર જાર લઈશું। મિક્સર જારમાં આ કેરીના ટુકડા ઉમેરી દેવાના છે। શક્ય હોય ત્યાં સુધી પાણી નથી ઉમેરવાનું, પણ 1 ચમચી જેટલું પાણી તમે ઉમેરી શકો છો। હવે એને એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। કેરીની ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। એને થાળીમાં સરસ રીતે પાથરી દેવાની છે। પાથરતા પહેલાં તેલ ચોપડવાની જરૂર નથી, કારણ કે એ સુકાશે તો એમને એમ જ ઉખડી જશે। હવે આ રીતે થાળીમાં બધી પેસ્ટને પાથરી દેવાની છે। હવે પીસેલી કેરીને થોડું લેયરમાં આ રીતે પાથરી દેવાનું છે। હવે બધી જ કેરીને પીસીને થાળીમાં આ રીતે પાથરી દીધી છે। હવે થાળીને 2 દિવસ માટે તડકામાં આપણે રાખી દઈશું। હવે કેરીને પીસીને આપણે થાળીમાં પાથરી દીધી છે। એ જ રીતે હવે આપણે એની છાલનો પણ ઉપયોગ કરી લેવાનો છે। તો છાલને પણ પીસી લેવાની છે। હવે કેરીની છાલને પણ મિક્સર જારમાં લઈ લેવાની છે। એને નાના નાના ટુકડા કરીને મિક્સર જારમાં ઉમેરી દેવાનું છે। હવે છાલને પણ પીસી લેવાની છે। હવે છાલને પણ પીસી લીધા પછી એને પણ એક થાળીમાં અથવા તો ડીશમાં કાઢીને સરસ રીતે પતલા લેયરમાં પાથરી દેવાનું છે। આ રીતે આપણે બધી છાલને પીસીને તૈયાર કરી લીધી છે। એને એક ડીશમાં પાથરી દીધી છે। હવે કેરીની છાલવાળી ડીશને પણ આપણે તડકામાં રાખી દેવાની છે। કેરીના પલ્પની સાથે આપણે કેરીની છાલનો પણ આજે ઉપયોગ કરીશું। જ્યાં સુધી એકદમ સુકાય નહીં ત્યાં સુધી એને તડકામાં રાખવાની છે। હવે 2 થી 3 દિવસ તડકામાં સૂકવ્યા પછી જે કેરીનું લેયર આપણે પાથર્યું હતું તે આ રીતે ઉખડી જશે। એમાં તેલ લગાવવાની પણ જરૂર નહીં પડે। અહીં આપણે કેરીનું લેયર થોડું થીક કર્યું હતું, એટલા માટે એને સુકાતા 2 થી 3 દિવસનો સમય ગયો છે, અને એ તડકા પર પણ થોડો આધાર રાખે છે। જો એકદમ આકરો તડકો હોય તો એ 2 દિવસમાં સુકાઈ જશે, પણ થોડું ઓછો તડકો હોય તો એને સુકાતા 2 થી 3 દિવસનો સમય લાગી જાય છે। કેરીનું જો લેયર કર્યું હતું એ સુકાય એટલે એ આપોઆપ જ ઉખડી જાય છે। એને ઉખાડવા માટે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી પડતી। હવે કેરીની છાલ પણ સરસ રીતે સુકાઈ ગઈ છે। હવે કેરીનો પલ્પ જે સુકાઈ ગયો છે એને તડકામાંથી લાવીને તરત જ પીસી લેવાનું છે। જો તમે એને એમ જ રાખી મૂકશો તો એમાં થોડી વારમાં જ ભેજ લાગી જશે અને એ સરસ રીતે નહીં પીસાય। એટલે તડકામાંથી લાવ્યા પછી થોડી જ વારમાં એને પીસી લેવાનું છે। હવે આમચૂર પાવડરને આ રીતે પીસી લીધું છે। પાવડરને પીસીને થોડું એને ચાળી લેવાનું છે, એટલે એમાં જે મોટા મોટા કણ હોય એ નીકળી જાય। પાવડરને હવે ચાળી લીધો છે, અને જે મોટા કણ રહી ગયા છે એને ફરીથી મિક્સર જારમાં લઈને પીસી લેવાનું છે। આ જ રીતે બધી કેરીના સૂકવેલા પલ્પને ક્રશ કરી લેવાનું છે। આ રીતે તમે પણ હોમમેડ આમચૂર પાવડર બનાવીને તૈયાર કરી શકો છો। હવે તૈયાર કરેલા આમચૂર પાવડરને એક કાચની બોટલમાં ભરી લેવાનું છે। તમે એને ઝીપલોક બેગમાં પણ ભરી શકો છો। આ પાવડરને તમે એરટાઇટ રાખશો તો એ બિલકુલ ખરાબ નહીં થાય, અને આખું વરસ એ એવો ને એવો જ રહેશે। હવે આમચૂર પાવડરને અહીં એક કાચની બોટલમાં ભરી લીધું છે। બોટલના ઢાંકણને એકદમ સરસ રીતે બંધ કરી લેવાનું છે।
જ્યારે પણ આમચૂર પાવડર તમે બોટલમાંથી કાઢો તો બોટલને ફરીથી એકદમ ટાઈટલી બંધ કરી દેવાનું છે, એટલે એમાં ભેજ નહીં લાગે. હવે અહીં મેં કેરીની છાલને પણ મિક્સર જારમાં સરસ રીતે પીસી લીધી છે. આ રહ્યો તમારો હોમમેડ પીતાંબરી પાવડર. કેરીની છાલનો આ પાવડર 1 ચમચી જેટલો પાણીમાં ઉમેરી દેવાનું છે. પાણીને થોડું ઉકાળી લેવાનું છે અને આ પાણીમાં તાંબા અને પિત્તળના વાસણ સાફ કરવાથી એ એકદમ ચમકદાર બની જાય છે. જો પાણીમાં ન ઉકાળવું હોય તો આ પાવડરને થોડો લઈને ડિશવોશ સાથે મિક્સ કરી દેવાનું છે અને એને વાસણ પર થોડીવાર માટે લગાવી રાખવાનું છે. થોડીવાર પછી વાસણને સરસ રીતે ઘસી લેવાના છે, એટલે તાંબા અને પિત્તળના વાસણ એકદમ ચમકીલા બની જશે. હવે આ પાવડરનો ઉપયોગ કરવા માટે એક તપેલીમાં પાણી લઈને એમાં અડધી ચમચી જેટલો છાલનો પાવડર અને 5 ચમચી જેટલું મીઠું ઉમેરીને એને ઉકાળી લેવું અને આ પાણીથી તમે તાંબા અને પિત્તળના વાસણ ધોઈને એને ડિશવોશ બારથી માંજી નાખશો તો વાસણ એકદમ ચમકીલા બની જશે. વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.